કામ ભર્યું છે અને કોઈ ગરબડી થાવી નથી મુદ દીધું હતું. અરે તમે તો પહેલા શૂટની લડો તમને અનુભવ સારો છે અને એની અંદર મને તો કહેવાના આવે તમારે તમે તો બિંદાસથી શૂટની લડો બે ફિકરથી પણ જો કોઈ પબ્લિકને હેરાન કરી તો તમારા નામે મોસો. આ છે 5 લાખ રૂપિયા ઓછા પડે ને તો વધારે માંગ દે બાકી છોડની તો મુદ દીધું હતું. હા તો કરીશ ને મારું કામ. હવે તમે તો ટેન્શન મત લો બે ફિકરથી શૂટની લડો. મેં દીધો બળ ઓલા 2 જણા રહે ને એ દખલગીરી કરવાનું કરશે પૂરેપૂરું પણ તારા સંભાળવાના છે એને. પણ એના માટે તમારા માણસ સાહેબ ને સંભાળી લેશે. અરે આ નવો છે એ 2 જણા ઓળખતો નથી એટલે તારે તેમ સંભાળવાનું છે. હા ઠીક છે તો અહીંયા હું સંભાળી લેશું. ભાઈ સભા ચાલુ થાય છે. હા ભાઈ તે આ ભાઈ ચમ માર્યો? મેં કોઈ વગર વોકે નથી માર્યો. ના એને વગર વોકે જ માર્યો છે મને. તમને ભાઈ વગર ભૂલે કોઈ મારે નહીં. તમારે કોઈક ભૂલે છે તો તમને માર્યા છે. અરે હું તો વડીલ બાર ગામ રહું છું હું તો હમણાં રેવા દયો છું હું કોઈ ઓળખતો નથી. આમ તો મુરજે નથી ઓળખતો ચોથી એનું હું નામ લઉં. એક ભાઈ ચૂપચાપ આની માફી માંગી લે તું. વડીલ હું આની માફી ન માંગું. મજબૂરી સોનો મોનો માફી કીધી. સોરી બસ. આરા હાલ તો મેં માફી માંગી એટલે તું હોશો છે. કાલે તળાવે જઈ કે તારી લાશ પડી ગઈ. એ બનુ દે ઘર આવે સભા પૂરી થાય. હેડો ભાઈ. આ તો તારો મારો વિસ્તાર ન હોત તો એને પહેલે જ કોર્ટમાં કેસ લડીને ફોસી લાવત. હવારથી મારે ઊંઘ બગાડી દે. તો હવે માન બાગ લઈને લેમ બેઠો બેઠો. અલી મેં તને કેટલી વાર કીધું છે કે આ સંપલ કો ભિખારીને આલે છે. તું ઋષિ મત પણ મારા માટે નાસ્તો બનાવી કો. આજ તાજી રહ્યું તું કહેવાનું કચરા પોતા મારે કરવા વાહણ મારે ધોવા સોણુખો મારે કરવા ને તને હવારના શિરોમણી મારે જીવા. એ વધની બંધાઈ નહીં કરવાની. તું જાણતી છે કે આ ગટુલાલ વકીલ કોણ છે? એક થાપ ભેળી છે ને લોબી કરી નાખીશ. તો ભળો મારે દુખે છે કહી દો તમે કરો આ કચરા પોતા વાહણનું મોકરો નાસ્તો તમને ફટાડવા. સહેજી કાચડી દે. હવે ઈ મારે કરવાનો. આજી કરે આજી સોને મોની. લો તાર ઘરના બધા કામ કરો તમે મુદા આડી મળવા. જોઈ મળવાનું નામ ના લે. મને તારા વિના ગમતો નથી. તું નાસ્તાનો કર નમુક કતરા પોતા કરો. બાકી એક વાત મોનો કે ના મોનો પણ કામ તો પડતું હશે તને. ગોર ગોર સોનો મોનો તો પણ ક્રિયા વગર. તને આવડે બોલતા આવી રીતે જ બોરવાનો અને ગત્તે ધૂળ હોવી ના જોઈએ. ઓગણે સાફ સફાઈ એકદમ સુંદર રાખવાની. સાહેબ શ્રી 11 ને 12 વાગ્યા છે વાસણો કાઢવાનો ટાઈમ છે ફટાફટ હેડો. ભાઈ આ ઘરની પર્સનલ વાત છે એટલે ઘરમાં રખાય કોઈને કેવરાય નહીં. અને તો ઘરનો માણસ છે એટલે કોઈને કહેતો નહીં. આ બૈરાની જાત છે ને લપડે એવી આવે જ કારણ કે 2-3 રોટલા એના હાથના ખાવાના છે એટલે તો કોઈને કહેતો નહીં. તું ભાઈ કંટ્રોલની વાત છો કર.
કરે છે. આ મારાથી કંટ્રોલ થતો જ નથી અને આ ગુસ્સામાં તો 10 થી 100 વારમાં માર ખાઈ રહ્યો તોય કંટ્રોલ નથી થતો. પણ મેલો ના વાત ને ગમે ઈ કરીને સ્કૂટર ચાલુ કરો ને હેડો આપણે મોડું થાય છે 11:30 થાય. મારો ભાઈ ઘરે નથી, ઈદા હાટે ફોન નથી કર્યો. એ તો હમણાં ખબર. એટલે એ મારા ભાઈ મેળી જઈને મેળ નહીં આવે. એ તો પોલીસ સ્ટેશને ખબર પડશે કે ફોન કરે કર્યો છે. મારા હોતા પોલીસ વાળા લઈને જતા રહ્યા મારા ભાઈને ગટુભાઈ વકીલનો કોન્ટ્રાક્ટ કરવો પડશે. તારા જેવો મેં છે ને ભૂડો આજની આજ દાડા ઉધી નથી દીધો. ગવાઈ ને શું ઉધાર મોગે ઉધારે મને ઈ હાલે છે લેવાનું છે મારે. તને જેમ મરતા લાગે શું તારા બાપ બીજો થાય? રા ચૂપચાપ સિલ્વર લઈ જાય. બે સિલ્વર આલો ગટુલા લાગી તો ગટુલાલ નું ખૂબ ઉધાર થઈ ગયું બાજી નહીં મળે. અરે ઓમ લઈ અહીંયા મૂડ ખરાબ છે. હવારનો બાયડીએ ભેનો હાવણો છોડ્યો છે એ કરતો તમે સિલ્વર આલો ફટોફટ. ગટુલાલ ટેન્શન માટલો બૈરે બધાને એવા છે. થોડી વાર તારા મનમાં નથી રહેતી? આ મનપા આગળ કઈ આલા છે ભાઈ? અરે સાહેબ હોના દો પોલીસ ઉભી છે. તો પોલીસ નું ટેન્શન બદલે કાનૂન મારા હાથમાં છે યાર. તમારી ગાડી રોજી નવા શોખ છો એવું ના થઈ જાય કે તમારા આખા સ્ટાફને રાજીનામું લઈ જવું જોઈએ. તમે કોણ મંત્રી છો કે સરપંચ છો કોણ છો તમે? હું મારા હાથે વખાણ નથી કરતો. તું આગળ વોચી જો વોચીશ તો બે ભણ થઈ જાય. તું મારો દીકરો ને હું તારો બાપ? મને એવું લાગે છે કે તું નકલી પોલીસ વાળો છે, પૈસા આલીને પાસ છો છે. પણ અધરી હોય તું મારો દીકરો ને હું તારો બાપ. એ ડફોળ આટલું લખાયું છે. તમે જ મને કીધું તું તમને પસંદ આવે એ લખાવ દે. મને આ પસંદ આવ્યો ના લખાયું. હવે ભૂંડા બા મેં તને એવું કીધું કે સૂર્યના અક્ષરે લખાવે એડવોકેટ ગટુલાલ ગટિયા. હાવરા ગધાડા વકીલ છો વકીલ. હવે તારી ગાડી સીધા છે, નથી કાગળિયા કે નથી હેલ્મેટ. અરે એમ જેમ જેમ ગાડી લઈ સારી ઉભા તમારા મોટા સાહેબ થી વાત કરીને આવું બહુ ઉભો તમારા લુગડા ઉતરાવું પા. ઓબળ અહીંયા સાહેબ ને જઈને કીધા કે ગટુલાલ ગટિયા સાહેબ છે ગુસ્સામાં છે. અહીંયા ગાડી રોકાવાની હિંમત કેવી રીતે થઈ? સાહેબ મોટા સાહેબ ગુસ્સામાં ઉભા છે અને એમ કહેતા ફટોફટ બાઈક લઈને નિહારી દો અને માર્યો પણ ખરો મને. ના હોય. અરે એવી રીતે તને જેમ મારે હું એને સંભાળું. રેડી?
શું આપણું તો બાઈક લીધું હેડી મળી ગયા આમ સાહેબ મોડા ઘરે પાડો જોવાનો બાકી હતો ને એટલે મોડું થઈ ગયું. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.